સુધરી તું યાદ રાખજે રબારી માં હાથ નાખ્યો તને પતાર માંથી રાજસ્થાન કાઢી આવું કિંજલ ને લાવશું રબારીમાં જ લાવશું ને તારીને સુધરીને રોટલા નહીં કરવા દે સમાજ જય આ ભાઈઓ તો ખુલ્લેઆમ કિંજલ રબારીને ધમકી આપી દીધી કે તું ગમે ત્યાંથી એશો તને તો લાવવાની જ છે પાછી જે આ મિત્રો વાત કરી તો હાલ એક પછી એક રબારી ભાઈઓનો સોશિયલ મીડિયા અંદર એવા વિડિયો વાયરલ થયા છે કે વિડિયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડિયોની અંદર માહિતી અને જાણકારી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે સૌપ્રથમ મિત્રો યુટ્યુબમાં પહેલી વાર આવ્યો તે વિડિયો બને એટલો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નવા તમારા સમક્ષ કિંજલ રબારીના તમામ અપડેટો પલે પલના લાવતો રહું તમે બધા લોકો વિડિયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા રાહ કોની જોશો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું માહિતી તમારા સમક્ષ પહોંચાડતો રહું હાલ તમે બધા લોકો જાણતા છો કે 10 તારીખના રોજ કિંજલ રબારી અને અશોક સોદરિયા બંને ક્યાંક ને ક્યાંક ભાગે છે અને ત્યારબાદ જે હોવાળો રબારી સમાજની અંદર જોવા મળે છે બિલકુલ રબારી સમાજના લોકો વિરોધ કરે છે એ ઠીક કરી રહ્યા છે એવું મિત્રો વાત તમે ગઈકાલે દિલીપભાઈ ખચરનું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે તે કહી રહ્યા હતા તમે તે વિડિયો ન જોયો તો આપણી ચેનલની અંદર જઈને તમે વિડિયો જોઈ શકો છો 10 મિનિટનો વિડિયો તમને બધા લોકોને જોવા મળી જશે હવે તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ એક પછી એક અત્યારે રબારી સમાજના ભાઈઓ મેદાનમાં આવી રહ્યા છે કે થયું છે બિલકુલ ખોટું થયું છે તો ગમે ત્યાંથી હશો તને પછી લવાની છે અને તને સોદરી સમાજની અંદર રોટલા નહીં કાઢવા દે આવું મિત્રો ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે અને ભાઈ ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે કે તને ભાઈ રબારી સમાજમાં જ પાસે લેવાની છે અને રબારી સમાજ જ પરણાવવાની છે તો હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ એક પછી એક ભાઈઓ મેદાનમાં આવી રહ્યા છે અને ભાઈ આવું પણ જોઈએ કારણ કે આજે આ નહીં ચલાવવામાં આવે જો આ અત્યારે ચલાવવામાં આવશે તો આવનારા ટાઈમની અંદર બીજાને પણ હાથમાં આવી જશે કે ભાઈ આને આ થયું તો અમારે પણ આ થવું જોઈએ તો આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે સમાજની દીકરી સમાજમાં જવું છે આવું મિત્રો વાત કીધું અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે બાકી તમને શું લાગી રહ્યું છે કે જે થયું છે આના વિશે મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર માલધારી સમાજના લોકો મેદાનમાં આવી શકે છે અને મેદાનમાં હાલ મને તો લાગે છે કે ઉતરી રહ્યા છે વિડિયોને મને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહું આજના વિડિયોમાં આટલી જ માહિતી આપણે એક નવા વિડિયો મળીએ